એટલે અત્યારે હાલની તારીખમાં દેવ છોય જતો જ નહીં રહ્યો. કોઈ એમ કહેતો કે દેવ જતો રહ્યો, આપણો મન જતો રહે. ભાઈ બહેના ઉપર જ માતા મેળવા ફરે. અમારી સાચી હોય તો પછી મરજી. ભાવ જતા રહ્યા, અંદરનો પેટ ખાર વધી ગયું. દેરો તો જતો રહ્યો નથી, પણ આપણામાં ખાર પહેરી ગયો. એટલે દેરો ખારમાં તો કશું ઉગતું નહીં, તો દેરો હે ને ઉભો રહી. એટલે ખારના વેપારમાં ઉનાળે વ્યવહારને માતા નહીં. દેવનું કોમ અપાઈ આલવાનું નહીં, દેવનું કોમ ભેગા કરવાનું. નથી એટલે કટકા રોટલા માટે બાજ્યો ભાઈ. ભાઈ સાથે બાજવાનું એ થાય, હોય ને કજિયા થઈ ના હોય ને શું થાય? સંસાર છે, દરેકને દુઃખ ને સુખ આવશે ભાઈ. પણ તમે બાજો તો મને ચેહરનો વાંચ્યો ના પાડતા, મને ચેહરને ના કહેતા કે વળગજી પોકજી. કારણ કે મારાનું ચેવું વગડી વાઢું તો લોહી ના આવે. બધા મારા, પણ ન્યાયથી લડતા હોય ને અન્યાય થતો હોય એ દર તમારે કહેવું નહીં પડે. એ દર પલોથી તો કદાચ છૂટી મેળીને શિવજીના દરબારમાં જઈ અને કદાચીને સલામ કરીને જટિયો છૂટો મેળીને રોમ ના લાવું તો મારું નામ. એટલે ગમનભાઈ એક ભાઈએ મને પૂછ્યું હતું લાઈવ દાખલો અમારો કે બુવાજી તમારે રબારી પેલા વર્ષો પહેલા નાતા નતા, તમારા ઘેર દેરો આટલો પાવરફુલ છે. મેં અમારો રબારી એક વાર લુગડું પહેરે, એ લુગડું ફાટી જાય ત્યારે બીજી વાર જળ બદલવાનું એ તાણ જ નાતો. લુગડું બદલવાના નાય ના, પણ 24 કલાક દેરો હાજર હતો. એનું કારણ તારો બાપ મરી જાય ને રબારીના ઘેર તારે જવું પડશે. ગાયનું જરણ લેવા માટે ને ગાયનું સોણ લેવા માટે ચોખ્ખો કરે ત્યારે તારા બાપની નનોમી બંધા. અને રબારીનો દીકરો 24 કલાક ગાયના જરણમાં ગાયના સોણમાં નાયેલો હોય, એને નાવાનું નહીં. 24 કલાક દેરો હાજર જ રહે. કારણ કે પાઘડીઓનું પ્રમાણ હોય અને ચેથરિયાનું પ્રમાણ કુદર જાય તો દેવના દીવાનો દિવેલ પૂરવું ને કોમવું. એવું ના સમજો કે આપણે બધાને ગમતા જ હશું, એ વાતમાં દમ જ નહીં. 100માંથી 80 તો નહીં જ ગમીએ. 20 ને કદાચ મિક્સમાં ચાલશે, 40% થાય કદાચ. 100% કોઈનું થયું નહીં, કોઈનું થવાનું નહીં. પણ ગાળો ખાય એ કોક કરશે.